રાંદેસણ પાસે હેરિયર કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। રાહદારી વાહન ચાલકને અડફેટે લીધા હતા। આ અકસ્માતમાં એકનું મોત થઈ ગયું છે અને 3 લોકો ઘાયલ થયા છે। અકસ્માત બાદ કાર ચાલક આરોપી છે તે ઝડપાયો છે। આરોપીને લઈ જતી વખતે ઉશ્કેરાયેલા ટોળાએ આરોપીને પકડીને મારવાનો પણ પ્રયાસ કર્યો હતો। ગાંધીનગરની આ ઘટના છે। ગમખ્વાર અકસ્માતની ઘટના જાણકારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે। મૌલિક, અકસ્માતની ઘટના સામે આવી છે, શું મામલો? બિલકુલ આજે વહેલી સવારની રાંદેસણ વિસ્તાર પાસેના હિટ એન્ડ રનની ઘટના હતી, જેમાં એક હેરિયર કાર ચાલક જે છે તે રાહદારીઓને અડફેટે લઈ પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો ને તે દરમિયાન 3 વ્યક્તિઓ જે છે તે ઈજાગ્રસ્ત થયા હતા। જો કે આ ઈજાગ્રસ્ત થતા સ્થાનિકો જે છે તે આગળ મદદે પહોંચી આવ્યા હતા। જો કે કાર ચાલક જે છે તેની નંબર પ્લેટના આધારે તેની ઓળખ પણ કરવામાં આવી હતી અને અત્યારે હાલ તેને પકડી લેવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। પણ મહત્વનું છે કે આ ઘટના દરમિયાન એક મહિલા જે છે રાહદારી તેનું મોત નીપજ્યું હતું। હાલ તેને લઈ લોકો આમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો અને જે આ કાર ચાલક જે હતો તેને પણ મેથી પાક ચખાડ્યો હતો। મૌલિક, અકસ્માતની ઘટના ક્યારે બની લગભગ, અને સાથે જ વાત જે કાર ચાલક છે તેને કોઈ નશો કર્યો હોય તેવું કઈ સામે આવ્યું છે? પ્રાથમિક તબક્કે આ તપાસનો વિષય છે, ત્યારે પોલીસ આ આરોપી જે છે તેને અત્યારે હાલ ઝડપી અને આગળની જે કાયદેસરની કાર્યવાહી છે તે કરી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે કદાચ જો તેને પૂરપાટ ઝડપે ચલાવતા જો બેભાન અવસ્થામાં હતો અને એટલે કોઈ પણ પ્રકારનો નશો કરવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ પોલીસ આ બાબતે ચોક્કસથી મેડિકલ તપાસ જે છે તે પણ કરાવશે અને તેને જે ઈજાના નિશાનો પહોંચ્યા છે તેની પણ તપાસ કરાવશે। સાથે સાથે જે મહિલા મૃતક જે છે તેને પણ અત્યારે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને તેનું પણ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે। બિલકુલ મૌલિક, આભાર આપનો જાણકારી આપવા માટે। તો અહીં મહત્વનો સવાલ એ થઈ રહ્યો છે કે શું કાર ચાલક નશામાં હતું? કારણ કે જે પૂરપાટ ઝડપે આ કાર ચાલકે કાર હંકારી છે, જેના કારણે 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, એકનું મોત થયું છે। ગાંધીનગરનો અકસ્માત રાંદેસણ પાસે અકસ્માતની ઘટના બની છે। દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે કારની જે સ્થિતિ છે તે જોતા જ કહી શકાય કે આ કાર કેટલી પૂર ઝડપે હશે અને જે અકસ્માત સર્જાયો છે તે કેટલો ગંભીર રહ્યો હશે। જો કે સ્થાનિક લોકોએ પણ તે કાર ચાલકને ઝડપી પાડ્યો હતો અને તેને મેથી પાક ચકાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હાલ જે ઇજાગ્રસ્ત લોકો છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। રાંદેસણ પાસેની આ ઘટના છે। એક વ્યક્તિનું મોત થઈ ગયું છે અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ આ ઘટનાને લઈને એ જ સવાલ ઉઠાવી રહી છે કે આખરે બેફામ રફતાર પર બ્રેક ક્યારે લગાવાશે? કારણ કે આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે। શું કાર ચાલક નશામાં હતો? જે રીતેની અકસ્માતની ઘટના છે ત્યારે નશાને લઈને પણ અનેકો સવાલ અત્યારે અહીં ઉઠી રહ્યા છે। શું આ બનાવમાં દાખલારૂપ કાર્યવાહી થશે કે કેમ? કારણ કે અકસ્માતની ઘટનાઓ છે વારંવાર બની રહી છે। આવી ઘટનાઓ પર બ્રેક ક્યારે લાગશે તે પણ એક સવાલ છે। તો આવા બેફામ ડ્રાઇવિંગ કરવાના કારણે કેટલાક લોકો મોતને ભેટે છે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે અને આવી ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી। આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે। વધુ એક આવી જ ઘટના ગાંધીનગરની સામે આવી, જેમાં બેફામ કાર ચાલકે અહીં લોકોને પૂરપાટ ઝડપે આવતીકાલે લોકોને ઝડપી લીધા છે અને તેમાં વાત કરીએ તો 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ દ્રશ્ય પણ આપ જોઈ શકો છો। કારમાં જે રીતે નુકસાન થયું છે, કચરઘાણ મળી ગયો હોય તેવું કારનું જે બોનેટ છે તે જોવા મળી રહ્યું છે। તે પરથી કહી શકાય કે કારની ઝડપ કેટલી હશે અને તેના જ કારણે એકનું મોત થયા હોવાના અહેવાલ છે। આ કાર ચાલકે 3 થી 4 લોકોને અડફેટે લીધા હતા। બેફામ રફતારનો જે આતંક છે તે ક્યાંક થમી નથી રહ્યો અને વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે કે આવા કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે થશે? કારણ કે દાખલારૂપ કાર્યવાહી કરવી પણ જરૂરી છે। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર જે અહીં લોકોએ પણ આ જે અકસ્માત સર્જનાર છે તેને ઘેરી લીધો હતો। પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસે પણ જે કાર ચાલક છે તેને ઝડપી પાડ્યો છે। આગળની જે કાર્યવાહી છે, જે તપાસ છે તે પણ કરવામાં આવશે। મહત્વનું અહીં એ બની જાય છે કે આવી ઘટનાઓ વારંવાર બને છે। અહીં આવા લોકોને પકડવામાં પણ આવે છે, કાર્યવાહી પણ થાય છે, પરંતુ છતાં ઘટનાઓ થમવાનું નામ નથી લેતી। કારણ કે જે લોકો બેફામ રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે તેમના કારણે જે નિર્દોષ લોકો છે તે તેનો ભોગ બનતા હોય છે અને નિર્દોષ લોકોના જીવ જતા હોય છે। આવી જ ઘટના ગાંધીનગરથી। ત્યારે હવે બેફામ રફતારનો જે આતંક છે તેની પર બ્રેક ક્યારે લાગશે તે પણ એક મહત્વનો સવાલ બની જાય છે। તો આ 2 દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। અકસ્માત બાદની જે સ્થિતિ, આ જે વાહનોની સ્થિતિ છે
તે આપ જોઈ શકો છો। અહીં સવાલ પણ એ જ ઉઠી રહ્યો છે કે શું કાર ચાલક નશામાં હતો? હવે તો આ તમામ આવી ઘટનાઓ પર બ્રેક લાગવી જરૂરી છે અને આવા લોકો સામે દાખલારૂપ કાર્યવાહી થાય તે પણ જરૂરી છે, કારણ કે આવી ઘટનાઓ થંભવાનું નામ નથી લેતી। વારંવાર આવી ઘટનાઓ બને છે, લોકો પૂરપાટ ઝડપે ગાડી હંકારે છે અને તેના કારણે જે બીજા લોકો છે તેનો ભોગ બનતા હોય છે અને તે લોકોના અકસ્માતમાં મૃત્યુ પણ નિપજતા હોય છે। ત્યારે હવે બેફામ રફતારના આતંક સામે બ્રેક લાગવી પણ તેટલી જ જરૂરી બની જાય છે। ગાંધીનગરના રાંદેસણ પાસે અકસ્માતની ઘટના સામે આવી। તો અકસ્માતની ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને એક વ્યક્તિનું મોત થઈ ગયું છે। અહીં મોટી સંખ્યામાં લોકો પણ ભેગા થઈ ગયા હતા। ત્યારે સવાલ અહીં એ જ ઉઠી રહ્યા છે કે શું કાર ચાલક નશામાં હતો? કારણ કે જે રીતે બેફામ રીતે તેને કાર હંકારી છે ત્યારે સવાલ પણ એ જ ઉઠી રહ્યા છે કે ક્યાંક તે નશામાં પણ હોઈ શકે છે। લોકો નશો કરીને ગાડી હંકારતા હોય છે અને અવરજવર કરતા લોકોને તેઓ અડફેટે લેતા હોય છે। આ જે ઘટના છે ગાંધીનગરના રાંદેસણની, કે ત્યાં અહીં વાત કરીએ તો આ કાર ચાલકે લોકોને અડફેટે લીધા હતા, જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેઓ હાલ સારવાર હેઠળ છે અને અન્ય એકનું મોત થઈ ગયું હોવાનું પણ સામે આવ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ આ જ સવાલ કરી રહ્યું છે કે આખરે આ રીતે બેફામ રીતે જે લોકો ગાડી હંકારતા હોય છે તેમની સામે બ્રેક ક્યારે લાગશે? શું કાર ચાલક નશામાં હતો? શું આ બનાવમાં દાખલારૂપ કાર્યવાહી થશે કે કેમ? તે પણ મહત્વનો સવાલ બની જાય છે। કાર્યવાહી દાખલારૂપ થવી જરૂરી છે, કારણ કે આવી ઘટનાઓ તે વારંવાર બની રહી છે। આખરે આ બેફામ રફતાર પર બ્રેક ક્યારે લાગશે? આની પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની ચૂકી છે, જેમાં કાર ચાલક બેફામ રીતે ગાડી હંકારતા હોય છે, સાથે જે નિર્દોષ લોકો છે તે લોકોને અડફેટે લેતા હોય છે અને આવી ઘટનાઓમાં નિર્દોષ લોકો તેના ભોગ બનતા હોય છે, તેમના મોત થઈ જતા હોય છે અને આવા લોકો ક્યાંક તેમની સામે કાર્યવાહી થાય છે કે કેમ, અને થાય છે તો પણ દાખલારૂપ કાર્યવાહી થાય છે કે કેમ? કારણ કે આવી કાર્યવાહી થવી જરૂરી છે। અન્ય લોકોને પણ તે જોઈને ખબર પડે કે જો આવી રીતે કોઈ પણ ગુનો કરવામાં આવશે તો આ પ્રકારની સજા થઈ શકે છે। ત્યારે બેફામ રફતારના કહેર પર બ્રેક લાગવી પણ તેટલી જ જરૂરી બની જાય છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ આ જ સવાલ અત્યારે કરી રહ્યું છે કે આખરે બેફામ રફતાર પર બ્રેક ક્યારે લાગશે? દ્રશ્યોમાં આપ જોઈ શકો છો જે વાહનોની જે હાલત થઈ છે, જે સ્થિતિ છે તે પરથી અંદાજો લગાવી શકાય છે કે આ કાર ચાલક કેટલી પૂર ઝડપે ચલાવતો હશે। એક્ટિવા પણ આપ જોઈ શકો છો, એક્ટિવાને પણ અડફેટે લીધી છે। આ અકસ્માતની ઘટનામાં એકનું મોત થઈ ગયું છે। અહીં મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ભેગા થઈ ગયેલા આપ જોઈ શકો છો। તો રાંદેસણ અકસ્માતમાં મૃત્યુઆંક પણ વધી શકે છે। આ ગમખ્વાર અકસ્માત જેમાં એકનું મોત થઈ ગયું છે, 3 લોકો ઘાયલ છે। આ હેરિયર કાર ચાલક હતો, આપ જોઈ પણ શકો છો ટીવી સ્ક્રીન પર તેનો જે ફોટો છે તે મેં આપને બતાવી રહ્યા છે। આ વિડીયોમાં આપ જોઈ શકો છો જે કાર ચાલક હતો તે કાર ચાલકને લોકોએ તેને ઘેર્યો હતો, પરંતુ તેને મેથી પાક ચખાડે તે પહેલા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને પોલીસે તેને આ જે અટકાયત કરી છે તેની હવે જે તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે। સાથે જ એ પણ તપાસ કરવામાં આવશે કે આ હેરિયર કાર ચાલક જે છે તે નશામાં હતો કે કેમ, તેણે કોઈ પ્રકારનો નશો કર્યો હતો કે કેમ, કારણ કે પૂરપાટ ઝડપે તેણે આ કાર હંકારી હતી અને જેમાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। તો ગાડીની જે સ્થિતિ છે આ દ્રશ્યો આપ જોઈ શકો છો। દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકાય કે આ ગાડી કેટલી પૂરપાટ ઝડપે હતી, તેની જે ગતિ છે તે કેટલી વધુ હશે તે આ દ્રશ્યો પરથી જ આપણે કહી શકીએ છીએ। આ હેરિયર કાર ચાલકે જે અકસ્માત સર્જ્યો હતો એમાં વાત કરીએ તો 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, એક વ્યક્તિનું મોત થઈ ગયું છે। અકસ્માતની આ ઘટના જેમાં લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા। લોકોએ ભેગા થઈને આ જે કાર ચાલક છે તેને ઝડપી પાડ્યો હતો। રાહદારીઓ છે, વાહન ચાલકો છે ને તેણે આ વ્યક્તિએ અડફેટે લીધા હતા। હાલ તો પોલીસ પણ આગળની જે તપાસ છે તે કરી રહી છે અને સાથે જ તપાસમાં એ પણ સામે આવશે કે તેણે કોઈ નશો કર્યો હતો કે કેમ, કારણ કે આ પણ એક તપાસનો વિષય બની જાય છે। તો વધુ વિગત સાથે સંવાદદાતા મૌલિક ફરી જોડાઈ ગયા છે। મૌલિક, અહીં સવાલ એ જ થઈ રહ્યા છે કારણ કે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે। આ પ્રથમ ઘટના નથી, આવી રીતે જ કાર હંકારવામાં આવે છે અને સાથે જે નિર્દોષ લોકો છે તેમના મોત થઈ જતા હોય છે। વધુ એક આવી ઘટના છે, ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે આવી ઘટનાઓ અટકશે ક્યારે? દાખલારૂપ કાર્યવાહી થવી જરૂરી છે। મૌલિક।
ચોક્કસથી હિટ એન્ડ રનના અનેક એવા બનાવો બન્યા છે, જે પછી તથ્યકાંડ હોય કે પછી તેની પહેલા જે વસ્ત્રાપુર ખાતે બનેલો અન્ય એક કાંડ. આ પરંતુ તેમ છતાં પણ રફતારના જે બાદશાહો છે તે અટકતા નથી. ક્યાંક ને ક્યાંક તેમના વિરુદ્ધ થવી જોઈએ જે કાર્યવાહી, તે કાર્યવાહીના કારણે તેઓ અનેક કાયદાના સકંજામાંથી છૂટી જતા હોય છે. ત્યારે આ પ્રકારે અનેક લોકોના જીવ ના ગુમાવાય તે માટે ચોક્કસથી ક્યાંક ગંભીર પ્રકારે કાર્યવાહી ચોક્કસથી થવી જોઈએ. હાલ જે પ્રકારે વિગતો મળી રહી છે કે આ જે અકસ્માત થયો હતો તેમાં વધુ મોતની શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. ઇજાગ્રસ્તો જે છે તે પણ વધુ સામે આવી રહ્યા છે. એટલે અત્યારે હાલ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગંભીર તેમની સ્થિતિ જે છે તે જાણવા મળી રહી છે. પોલીસ પણ પોતાની કાર્યવાહી કરી રહી છે. આ આરોપી જે છે તેને મેથી પાક ચખાડ્યો હતો અને તેને પણ પોલીસ કસ્ટડીમાં લઈ તેની મેડિકલ સારવાર કરાવી રહી છે. પરંતુ મહત્વનું એ જ છે કે જ્યારે આ પ્રકારના અકસ્માતો બને છે ત્યારે માત્ર ગણતરીના દિવસો જે છે તે કાર્યવાહી ચાલતી હોય છે. જ્યાં સમક્ષ મીડિયામાં આ પ્રકારની માહિતી જે છે તે આવતી હોય છે ત્યારે પોલીસ કાર્યવાહી ચોક્કસથી કરતી હોય છે. પરંતુ અનેક એવા અકસ્માતો જે છે જેમાં લોકોના નિર્દોષ લોકોના મોત નીપજતા હોય છે